કાકા, અમે બધા તમારી પ્રામાણિકતાના દાખલા આપીએ. તમે રાજ રમત રમીને ઘરમાં મફતની નોકરાણીને કાયમના માટે રોકી લીધી ને પાછું સમાજને પણ બતાવી દીધું કે અમે બધા પ્રયત્નો કર્યા. તમારી આબરૂને તો કલંક લાગી ગયું, કલંક. અરે જ્યોત્સનાબેન, કલંક તો બિચારી કંકુને લગાડી દીધું. અડધા ફેરા થયા અને અડધા ફેરા અટકી ગયા. તમે તો આને અભાગણી સાબિત કરી દીધી. લગ્ન કરાવવા જ નહોતા તો પછી નક્કી કરાવે શું કામ? જોઈ લીધું શ્રી, હવે તારે થઈ તને. મને તો પહેલાથી જ આ છોકરા પર શંકા હતી. હા, હું તો તપાસ કરવા પણ ગયો હતો. ગમે તેમ હોય પણ મારી બેનનું સાસરું, મારે આટલું તો કરવું પડે ને. પણ ત્યાં શ્રી આવીને બધું બગાડી નાખ્યું અને એકલા હાથે બધી તપાસ કરી નાખી. આ તે તારી તપાસ? હા શ્રી, સાચે જ બહુ મોટો ભાંગરો વાટી નાખ્યો છે તે. અરે વિધિ થતી હતી તો થઈ જવા દેવી હતી ને. કદાચ આ શું ખબર કે કંકુ સમીરને લગ્ન પછી સુધારી દે. ઓ ભાઈ દેવાંગ, જેને મફત મળે ને તો પણ પીવાય નહીં. ને શ્રી, તે બરોબર જ કર્યું છે. પણ છોકરાની તપાસ કરતી વખતે થોડુંક ધ્યાન રાખ્યું હોત તો. મારી જ ભૂલ. મારે કારણે કંકુની જિંદગી દાવ પર લાગી ગઈ. લગ્ન થયા હોત તો પણ, લગ્ન થઈ જાત તો પણ, ને હવે લગ્ન અટકી ગયા છે તો પણ. રડમાં કંકુ, હવે તો તારે વધારે કઠણ ખાવાનું છે. આ કહેવાતા શુભચિંતકોને લીધે તું બદનામ થઈ ગઈ. તારા નામ ઉપર તો કલંક લાગી ગયું. શું થઈ ગયું? તું ઘરની કામવાળી છે તો આવું થોડું કરાય? કૂવામાં થોડી ધકેલી દેવાય? એવું નથી બેન, અમે અમારી સગી દીકરીની જેમ રાખીશું. હા, કંકુના લગ્ન અમારી જવાબદારી છે. એ તો અમે બધાએ જોઈ જ લીધું. આને તમે દીકરીની જેમ માનો છો, પણ દીકરી તો નહીં જ ને. દીકરી કરીને ઘરમાં રોકી લીધી, અને એ એવી રીતે કે હવે આખી જિંદગીનો હાથ કોઈ પકડે નહીં. મફતની નોકરાણી ઘરમાં રાખવાની તમારી લાઈમાં જ એવું થઈ ગયું. હવે છોકરી ઘરની બહાર નહીં નીકળી શકે. કોઈને મોઢું નહીં દેખાડી શકે. લગ્ન અટકી ગયા એટલે કંકુ હવે અહીંયા જ મારી પાસે. કંકુ, આજે રાત્રે હું ને તું બે. હસમુખભાઈ, માંડેલા ફેરા જો અધૂરા રહે એ તો બહુ મોટું અપશુકન થાય અને એની સૌથી વધારે અસર કન્યા ઉપર પડે. ઇન્સ્ટન્ટ નૂડલ્સના જમાનામાં ઇન્સ્ટન્ટ મુહૂર્તો ક્યાં શોધવો? આ તમારા નાના વહુનો ભાઈ ગુરુ કુંવારો છે ને? હા, આઈડિયા સારો. ગુરુને માંડવે બેસાડાય. પપ્પા, મારે તો કંકુની સાથે મજા કરવી છે, ગળે નથી બાંધવી. ઓ ભાઈ, મોઢું સંભાળીને બોલો. હા, ભાઈ છે એ મારો. અને પોરબંદરમાં છે ને એની પાછળ છોકરીઓની લાઈન લાગતી હોય છે. કામવાળી જોડે એના લગ્ન શું કરવા કરાવું? જોયું ને, આ ઘરનાઓના મોઢે જ કામવાળી. દીકરી તો બધી વાતું છે, બાકી દીકરીના કામમાં કોઈ આવું કાચું કાપે? સાવ સાચી વાત. હું તો કહીશ કે સમીર ભેગા આ બધાને પોલીસમાં પકડાવવાની જરૂર હતી. ઓ કાકા, બસો આમાં અમારો શું વાત છે? ક્યારના બોલતા નથી એટલે તમે લોકો તો ચાલુ પડી ગયા. જોયું ને, આવી ગયા જાત ઉપર કરવા માંડ્યા ને દાદાગીરી. ઓ કાકા, કીધું ને બસ. આગળ હવે બોલવાની જરૂર નથી તમારે. ભાઈ પાડ માન, અત્યારે હું તમારી હાજરીમાં બોલું છું. સવાર પડતા જ ગલ્લી ને શેરી અને આખી પંચવટીમાં બધા બોલશે. ઓ કાકા, દેવાંગ,